યાત્રાધામ દ્વારકાના પર્યટનને વેગ આપવા માટે સાંસદ પૂનમબેન માડમે ઓખા તિરુપતિ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો। આ નવી ટ્રેન ઓખાથી દર સોમવારે 23.35 કલાકે ઉપડશે, જે મંગળવારે વહેલી સવારે 4 વાગે રાજકોટ પહોંચશે અને બુધવારે 23.30 કલાકે તિરુપતિ પહોંચશે। રિટર્નમાં ટ્રેન તિરુપતિથી દર ગુરુવારે સવારે 8:15 કલાકે ઉપડીને શનિવારે 5:25 કલાકે રાજકોટ અને શનિવારે સવારે 11:50 કલાકે ઓખા પહોંચશે, જેનાથી શ્રદ્ધાળુઓ અને વેપારીઓને લાંબા અંતરની મુસાફરીમાં મોટી રાહત મળશે। અને તિરુપતિ એ માત્ર બે કોઈ શહેરોના જોડાણ નથી, બે સંસ્કૃતિને જોડતું પણ આ એક મહત્વનું આયોજન છે, મહત્વની સુવિધા છે। ત્યારે નાગરિકો આપણા 4 ધામ પૈકી આપણું યાત્રાધામ એટલે અહીં દ્વારકાથી તિરુપતિ બાલાજી વેંકટેશ્વર બાલાજીના દર્શન કરવા માટે અહીંથી સીધા જઈ શકશે।